ફિઝિકલ મેન્ટેન થાય, જેના કારણે તમે ફિઝિકલ પણ પાસ કરી શકો અને મેન્સ પણ પાસ કરી શકો. અત્યારે પહેલી તમારી પ્રાયોરિટી છે કે શાંતિથી વ્યવસ્થિત ભણો, કોલેજ પૂરી કરો. જે તમે 1 થી 12 માં ભણશો ને એ જ બધું પીએસઆઈ ની એક્ઝામમાં આવશે કે પીએ ની એક્ઝામમાં આવશે કે કોન્સ્ટેબલ ની એક્ઝામમાં આવશે. તમે 1 થી 12 વ્યવસ્થિત ભણ્યા હશો ને તો તમારે બીજું કાંઈ ભણવાની જરૂર નથી. બધી પરીક્ષામાં વસ્તુ આને આ જ હોય છે. 1 થી 12 માં જેટલું તમે ભણ્યા હોય ને એ જ બધું પૂછાય. છોકરાઓને 1 થી 12 સરખું ભણશો નહીં અને તમે એવી આશા રાખશો કે તમે પીએસઆઈ બનો કે પોલીસ બનો, આર્મી બનો તો નહીં બની. અત્યારે તમારે આ જ વ્યવસ્થિત ભણવાનું. આ બધી 1 થી 12 ની ચોપડીઓમાંથી જ બધું પૂછાય છે. બરોબર? અત્યારે તમારે ધ્યાન રાખીને ભણવાનું. તમે 1 થી 12 સરખું ભણ્યા હશો તો તમે પીએસઆઈ ની પરીક્ષા એકદમ પાસ કરી લો. એ બધું આવડવું જરૂરી છે. એ બધું પૂછાય છે. 1 થી 12 ધોરણમાં જેટલું તમે ભણ્યા હોય, શીખ્યા હોય એ જ બધું પીએસઆઈ ની એક્ઝામમાં આવે છે. કોન્સ્ટેબલની એક્ઝામમાં એ જ આવે છે, મામલતદારની એક્ઝામમાં એ જ આવે છે. બધી પરીક્ષામાં લાગુ પડે. અમે તમને કહેતા હોય ને વર્ગમાં ભાઈ આવું આવું જાહેર પરીક્ષામાં પૂછાય, એ આ બધી પરીક્ષાઓ. બાકી ઇતિહાસ જ પૂછાતો હોય છે, કવિતાની વાત તો કવિતા પૂછાતી હોય છે. જે બધું અત્યારે ભણો છો એ જ બધું પૂછાતું. વ્યાકરણ છે તો વ્યાકરણ કોઈથી બદલવાનું છે, ગુજરાતનું વ્યાકરણ ગુજરાતી એ જ બધું પૂછાતું હોય છે. અલંકાર તો અલંકાર બદલવાના છે તો પછી અલંકાર એમાં પૂછાય પીએસઆઈ ની પરીક્ષા. એવું જ બધું પૂછાતું હોય છે જે તમે બધું અત્યારે શીખો છો. જોડણી છે તો જોડણીના નિયમો ક્યારે બદલે એ રીતે. મેથ્સ છે તો પાયથાગોરસનો નિયમ બદલે ક્યારે, એવું જ બધું પૂછાતું હોય. આવડે ને પાયથાગોરસ? કોને આવડે? હા, શીખ્યા જ છે હમણાં. ભૂલી ગયા? બોલો હાલો પાયથાગોરસ. ત્રિકોણ દોરી નથી આપણે પાયથાગોરસનો શીખવાડ્યો? 8મા વાળાને આવે, 7મા વાળાને આવે. હા, કર્ણનો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગ નો સરવાળો. હા, AC સ્ક્વેર. AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. નહીં. બીજો કોઈ પ્રશ્ન છે કોઈને? હા, જો હજી પીએસઆઈ પરીક્ષા પાસ કરીને સીધા નથી, પછી એની તાલીમ આવે, ફિટનેસ આવે. ફિટનેસ એટલે બોડી, ફિઝિકલ પરીક્ષા, દોડવાનું હોય, જમ્પ કરવાના હોય, બધું આવે. પહેલા જે માહિતી આપો પોલીસ સ્ટેશને. ભૂલી ગઈ